પાકિસ્તાનનો ડ્રોન હુમલો નિષ્ફળ ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે પાકિસ્તાન સેનાના અગ્રિમ વિસ્તારમાં સેનાની તૈનાતી વધારવામાં આવી રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ પાકિસ્તાની હાઈ સ્પીડ મિસાઇલ પંજાબના એરબેઝ સ્ટેશન પર છોડવામાં આવી હતી, જેને નષ્ટ કરી દેવામાં આવી છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાને પાકિસ્તાનની 6 જગ્યાએ હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. એક પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો છે. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ એક એક કરીને પાકિસ્તાનના ખોટા દાવાની પોલ ખોલી હતી. પાકિસ્તાનની સેનાએ વધારી સૈનિકોની તૈનાતી. કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે પાકિસ્તાને બોર્ડર પર તેજથી ગોળીબાર શરૂ રાખ્યો છે અને ડ્રોન અને ફાઇટર જેટનો ઉપયોગ કરી નાગરિક અને સૈન્ય ઠેકાણાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. ભારતે જવાબી હુમલા કર્યા છે. પાકિસ્તાની સેનાએ અગ્રિમ વિસ્તારમાં સૈનિકોની તૈનાતી વધારી દીધી છે, જે સ્થિતિને વધુ ભડકાવવાનો પ્રયાસ કરે છે. ભારતે અત્યાર સુધી સંયમ સાથે પાકિસ્તાનની દરેક હરકતનો વળતો જવાબ આપ્યો છે. તો ભારતીય સેના તણાવ વધારવા નથી ઈચ્છતી, પરંતુ શરત એટલી જ છે કે સામે પાકિસ્તાન પણ આવું જ વલણ અપનાવે. આપણે જણાવી દઈએ કે કઈ કઈ જગ્યાએ પાકિસ્તાન હુમલો ભારત ઉપર કર્યા હતા. અમૃતસર છે, ત્યાં પંજાબમાં એને હુમલો કર્યો હતો. જેસલમેરમાં રાજસ્થાનમાં તેને હુમલો કર્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં તેને હુમલો કર્યો હતો. આ સાથે હરિયાણાના સિરસામાં તેને હુમલો કર્યો હતો. હિમાચલના ઉનામાં તેને હુમલો કર્યો હતો. બીજું હિમાચલના નૂરપુરમાં તેને હુમલો કર્યો હતો. આ બધી જગ્યાએ પાકિસ્તાને હુમલા ભારતની ઉપર કર્યા છે. આ સૈન્ય ઠેકાણા પર જવાબી કાર્યવાહી ચકલાલ એલઓસી 100 કિલોમીટર દૂર છે. મુરીદ એલઓસીથી 160 કિલોમીટર, રેફિકી ફલિસ્કાથી 175 કિલોમીટર દૂર છે. જ્યારે રહીમ યાર ખાન જેસલમેરથી 180 કિલોમીટર દૂર છે. સુકુર જેસલમેરથી 225 કિલોમીટર દૂર છે. ચુનિયાન ફિરોઝપીરથી 62 કિલોમીટર દૂર છે અને પરુસરની રડાર સાઇટ ગુરદાસપુર 75 કિલોમીટર, સિયાલકોટથી એવિએશન બેઝ સાંબાથી 55 કિલોમીટર દૂર છે. તો આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનના ખોટા દાવાઓ સામે આવી રહ્યા છે. પાકિસ્તાને પેસેન્જર વિમાનની આડમાં હવાઈ માર્ગને દુરુપયોગ કર્યો છે. પાકિસ્તાને દુષ્પ્રચાર પણ કર્યો કે ભારતના અનેક ડિફેન્સ સિસ્ટમ અને સૈન્ય ઠેકાણાને નુકસાન પહોંચાડ્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પુરાવા બતાવી પાકિસ્તાનના ખોટા દાવાની પોલ પણ ખોલી દીધી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને દુષ્પ્રચારનો ઉપયોગ કર્યો છે. नमस्कार। पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी. उसमें यूकैव ड्रोन, लॉन्ग रेंज वेपन, लॉइटरिंग म्यूनिशन और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया. नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की. अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया. फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल को हानि पहुंचाई. मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की. एक निंदनीय
और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायुसेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। આદમપુરમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમ, સુરતગઢ અને સિરસામાં એરપોર્ટ, નગરોટાના બ્રહ્મોસ બેઝ, ચંડીગઢના વિસ્ફોટક સેન્ટરને નષ્ટ કરવાની અફવા ફેલાવવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પાકિસ્તાન આવી અફવા ફેલાવી રહ્યું છે, જેને ભારત સંપૂર્ણપણે નકારી રહ્યું છે. હજુ સુધી પાકિસ્તાનને ભારતને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાત કે જ્યારે પાકિસ્તાન સેના દ્વારા પશ્ચિમ મોરચા પર આક્રમક હરકતો કરી રહ્યું છે. યુકેવ ડ્રોન, લોંગ રેન્જ વેપન અને ફાઇટરનો વિમાનો ઉપયોગ કરી ભારતને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. તે પણ તેને નિષ્ફળ બનાવ્યો ભારતે. એલઓસી પર પણ ડ્રોન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી, ભારે હથિયારો અને ગોળીબાર કરવામાં આવ્યો. એલઓસી પર શ્રીનગરથી નલિયા સુધી 26 થી વધારે જગ્યાએ ઘૂસણખોરી કરવામાં આવી હતી. તે પ્રયાસ પણ તેમનો નિષ્ફળ કરવામાં આવ્યો. જો કે આ તમામ હુમલાને નાકામ કરી દેવાયા હતા. વાયુસેના સ્ટેશન પર ઉધમપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિંડા સ્ટેશન ઉપકરણ અને સૈનિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયા હતા. પાકિસ્તાને સવારે અને બપોરની આસપાસ હાઈ સ્પીડ મિસાઇલથી પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનું નક્કી કર્યું હતું. શ્રીનગર, અવંતીપુરા અને ઉધમપુરના વાયુસેનાના સ્ટેશન પર ચિકિત્સા કેન્દ્ર અને સ્કૂલ પરિસરને નિશાન બનાવ્યું હતું. વિદેશ સચિવ મિશ્રીએ એક ફેક ન્યૂઝને લઈને પણ સાવચેત કર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ખોટા દાવા સ્પષ્ટ કરી દેવાયા છે. પાકિસ્તાનની સરકારી એજન્સીઓએ હુમલા અને તબાહીનો દાવો કરી રહી છે. તેઓ કહે છે કે મિલિટરી ફેસિલિટી તબાહ કરવામાં આવી છે. આ બધું જ ખોટું છે. આ સિવાય પણ એવા પણ દાવા કરવામાં આવ્યા છે કે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પર મોટા હુમલા કરવામાં આવ્યા છે. તે પણ ખોટું છે. પાકિસ્તાન પણ આ વસ્તુ ખોટું પાકિસ્તાન વાળા બતાવી રહ્યા છે. તો ભારતમાં કમ્યુનલ વિવાદ ઉભો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીર અને પંજાબમાં નાગરિકો પર હુમલો કરવામાં આવી રહ્યા છે. ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં એક વહીવટી અધિકારીઓની હત્યા કરી દેવાઈ. જો કે હાલ ભારતના સૈન્ય ઠેકાણા સુરક્ષિત છે. પાકિસ્તાનના 5 જૂઠાણા વિદેશ મંત્રાલય, આર્મી, પીસીમાં પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ થયો છે.